વડોદરાના પ્રતાપનગરમાં બાળકી સાથે છેડતીના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે. પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી બાળકી સાથે છેડતી થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિનહિન્દુ યુવક વિરુદ્ધ પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે. ઘટના બાદ સિનેમા પરિસરમાં તણાવનો માહોલ થયો અને પરિવારે પોલીસ ફરિયાદ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. સીસીટીવીના આધારે આરોપીને ઓળખવા માટે પોલીસે તપાસ હાથ ધરી. વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી માનુ, પરિવારે એક યુવક પર આક્ષેપ કર્યો છે, બાળકી સાથે છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શું વધુ વિગતો? વિનીત, ગઈકાલની આ ઘટના છે અને પ્રતાપનગર વિસ્તારમાં આવેલી વિહાર સિનેમા માર્ગ છે, એમાં પરિવાર ફિલ્મ જોવા માટે ગયું હતું અને ત્યારે બાળકી સાથે છેડતીની ઘટના બની છે. વિધર્મી યુવકોએ આજે છેડતી કરી હોવાના પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ઘટના બાદ સિનેમા પરિસરમાં પણ તણાવનો માહોલ સર્જાયો હતો. પરિવાર પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક લોકોમાં રોષ છે, કડક કાર્યવાહી થાય એવી પણ માંગ ઉઠી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જે આરોપીઓ છે એમને ઓળખવાની કાર્યવાહી છે અત્યારે શરૂ કરી છે અને પોલીસ આની અંદર કાર્યવાહી કરી રહી છે. જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ.